સમાચારોમાં આગળ વાત કરીશું પાટણની તો પાટણમાં એચએનજીયુમાં એબીવીપી જિલ્લા સંયોજકનું કૌભાંડ સામે આવ્યું। 1 વર્ષમાં 2 અલગ સંસ્થાઓમાંથી પરીક્ષાઓ આપી છે। માર્ચ 2023માં બીએસએમ 6ની બીડી કોલેજથી પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે। ઓગસ્ટ 2023માં એસઆઈની રાધનપુરની કોલેજમાંથી આપી પરીક્ષા। જિલ્લા સંયોજકના ગુણપત્રોની નકલ વાઇસ ચાન્સેલરને આપી તપાસની માંગ કરાઈ છે। આજરોજ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે। કોઈ એક વિદ્યાર્થી છે જેણે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધેલી છે, બીએ સેમેસ્ટર 6 અને એમએની, અને એમએની સાથે એણે ડિપ્લોમા હેલ્થનો પણ ડિગ્રી લીધેલી છે અને એમનું એબીસીમાં 2 જગ્યાએ રજિસ્ટ્રેશન થયેલું છે। એમના બાબતે એમની રજૂઆત છે। અમે આના માટે યોગ્ય તપાસ કરાવીશું। બીજી રજૂઆત એવી છે કે એમણે સ્કોલરશીપ પણ 2 જગ્યાએથી લીધેલી છે। સ્કોલરશીપ આપવાની કામગીરી છે એ સરકારના અન્ય વિભાગ દ્વારા થતી હોય છે। અમને જરૂર રહેશે અમે ખુલાસો પૂછાવીશું। ત્યાં એ જ સમયે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધી છે, તો મારું સ્પષ્ટ એવું કહેવું છે કે જે યુજીસીના નિયમ મુજબ 2022 એપ્રિલની અંદર જે નિયમ મુજબ કે એક જ વર્ષમાં વિદ્યાર્થી 2 ડિગ્રી લઈ શકે, પણ એનો જે સમય છે અલગ અલગ હોવો જોઈએ અને જે સમયની દૂરી છે જે નજીક એનું કિલોમીટર જે નજીક હોવા જોઈએ એના એક જ સમયે 2 ડિગ્રી લીધી છે। અમારી એવી સ્પષ્ટ માંગણી છે યુનિવર્સિટીના કુલપતિને કે તમે આવા વિદ્યાર્થીઓએ જે ડિગ્રી લીધી છે આનું એક જ આધાર કાર્ડ ઉપરથી એબીસી આઈડી જે છે એક જ એન્ડોમેન્ટ પડે તો આ 2 એન્ડોમેન્ટ પડ્યા કેવી રીતે અને આ યુનિવર્સિટીમાં ફોર્મ ભરાયું કેવી રીતે, એ મારું સ્પષ્ટ કહેવું છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આની જો આનો વિદ્યાર્થીએ જોનો શિષ્યવૃત્તિનો લાભ પણ લીધો હોય તો આના ઉપર જે પણ કાર્યવાહી કરવામાં આવે તો ગુનો પણ દાખલ કરવામાં આવે તો કરે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે।